પણ આ ગુજરાતની અંદર બે ઘટના કે ગુજરાતની ભાજપ સરકાર એવી વાતો કરે છે કે અમારા રાજની અંદર ગુજરાત સલામત છે, અમારા રાજની અંદર કાયદો ને વ્યવસ્થા ખખડે ઠાઠ છે, માં કાંઈ વાંધો નથી. અમારા રાજમાં કોઈ દીકરી રાત્રે પણ નીકળે તો કોઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી. એને આ ગોંડલની ધરતીમાંથી કહેવા માંગુ છું કે ધોળા દિવસે આ દીકરી બહાર નીકળી તોય કાચ ફોડી નાખ્યા. હવે ખોટી વાતો હું કામ કરો છો? તમે એમ કહો છો કે ગુજરાતમાં અમારા રાજમાં કોઈ દીકરી રાત્રે નીકળે તો એ સુરક્ષિત છે. દિવસે આ જિગીશાબેન પટેલ કઈ પાર્ટીમાં છે, હું છે, એ બધું સાઈડમાં મૂકીએ. જિગીશાબેન પટેલ એક ગુજરાતની દીકરી છે, એક પાટીદાર સમાજની દીકરી છે, અને ગુજરાતની દીકરી સાહેબ ધોળા દિવસે ખેડૂતોને કે અહીંયાની ગોંડલની જનતા માટે લડવા નીકળે અને ધોળા દિવસે એની ગાડીના કાચ તોડી નાખે. તમે વાતો કરો છો કાયદો ને વ્યવસ્થા તાકાતવાળી છે.